4 વર્ષની બાળકી પર રેપના કેસમાં પરપ્રાંતીયના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. અંકિત ગૌતમ નામના નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે કારખાનેદાર અશોક ભીંગરાડિયા અને જગ્યાના માલિક પ્રકાશ માંગુકિયા સામે પણ ગુનો દાખલ કર્યો છે. 4 વર્ષની બાળકી પર રેપના કેસમાં પરપ્રાંતીયના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વેદ રોડમાં પંડોળ ખાતે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું. અંકિત ગૌતમ નામના નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. તો નરાધમ જે કારખાનામાં કામ કરતો હતો તેના માલિક સામે પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે. કારખાનાના માલિક પાસે આરોપી અંકિતના કોઈ પણ પુરાવા ન હતા, તો કારખાના માલિક પણ આ કારખાનું ભાડેથી ચલાવતો હતો. મકાન માલિક દ્વારા ભાડાના મકાનમાં કોઈ પણ પુરાવા આપવામાં આવ્યા ન હતા. તેથી પોલીસે કારખાનેદાર અશોક ભીંગરાડિયા અને જગ્યાના માલિક પ્રકાશ માંગુકિયા સામે પણ ગુનો દાખલ કર્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.